खूब सरस આપણે બધા રાસમાં ભગવાનની સાથે રાસ રમ્યા હોય એવો ભાવથી રાસનો આનંદ લીધો અને આપણો કથાનો સમય સાવધાન કરે છે તો આવો રાસ સાથે આજના સવારના સત્રને વિરામ આપીશું. બપોરે 4 વાગે ફરીને આગળની કથા ચાલશે. આજે બપોર પછીના સત્રમાં રૂકમણી વિવાહનો પ્રસંગ આવશે. આવતીકાલે કથાની પૂર્ણાવતી છે. એ પહેલા આજે ભગવાનના લગ્નનો એક દિવ્ય પ્રસંગ આજે આપણે ઉજવીશું. ભગવાન કૃષ્ણ એ જો નારાયણ છે તો રૂકમણી એ માતા મહાલક્ષ્મી છે. એનો દિવ્ય સુંદર લાવો આપણે સાંજે બરોબર 5 વાગે 5, 5:30 ભગવાનની જાન આવશે અને એનો લાવો આપણે લઈશું. ગઈકાલે અમારા દર્શનભાઈએ જે યાદી કરી, અમે અમારી સંસ્થા દ્વારા દર વર્ષે 2 કે 3 જગ્યાએ 2 જ વાર તીર્થમાં કથાનું આયોજન કરીએ છીએ અમારી સંસ્થા દ્વારા. અને કેવું છે કે અપ ટુ એન્ડ A ગ્રેડની વ્યવસ્થા હોય. A ગ્રેડની એટલે એકદમ સારામાં સારી, અને આવનારો વર્ગ પણ ઘણો સારો હોય છે સાથે આવનારો. તો હમણાં અમે નર્મદાજીને કિનારે ડોંગરે મહારાજની તપોભૂમિ માલસરમાં કથા કરવા માટે જઈ રહ્યા છીએ. આમ જુઓ તો 7 દિવસનો પ્રોગ્રામ છે, પણ 1 રાત્રિ જવાની ને 1 રાત્રિ આવવાની, એટલે આમ જુઓ તો 9 દિવસ જેવું થાય છે. તો અપ ટુ એન્ડ વ્યવસ્થા કેવી છે? અહીંયાથી જે નામ લખાવે અને જેના પૈસા ભરાય 7,200 રૂપિયા એક વ્યક્તિનું ખર્ચ છે. અમે સંસ્થા દ્વારા કરી છીએ, એટલે કોઈ એમાં નફો કે ધંધાનો કોઈ એવો હેતુ નથી હોતો. લોકોને સારો લાભ મળે. માનો કે ત્યાં સવારે ચા કોફી સાથે નાસ્તો હોય, બપોરે વ્યવસ્થિત મિષ્ટાન ફરસાણ સાથે રોટલી દાળ ભાત શાક સંભારા છાસ બધું હોય. સાંજે પાછા ચા પાણી, રાત્રે જમવાનું, અપ ટુ ડેટ આખી વ્યવસ્થા. હવે તો બધાને ખ્યાલ છે, છેલ્લા 15 વર્ષથી અમારી સંસ્થા આ કાર્ય કરે છે અને અમે વધીને 2 જ કાર્યક્રમ વર્ષમાં કરીએ છીએ. કોઈને એમાં જોડાવું હોય તો આ પત્રિકા લેજો. જોડાવું હોય તો, ન જોડાવું હોય તો એનો કોઈ આગ્રહ નથી. માત્ર કથા ચાલે છે એટલે એક તમને અમારે યાદી કરવી જોઈએ, એ અમારી ફરજ છે. તો કોઈ પણ ભાવિકોને એમાં આવવું હોય તો આખો 7 દિવસનો પ્રોગ્રામ છે. આપણે બરોડા પાસે માલસર, બરોડાની બાજુમાં કયું ગામ છે? આ ગોરા પણ આવેલું છે અને પ્રખ્યાત છે. આપણે આ ચાણોદ, ગોરા અને ઘણું બધું છે. ત્યાં પોઈચા છે. આપણે કાર્યક્રમમાં મોટામાં મોટો આપણે લાભ છે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો. હા, કેવડિયા. આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં આપણી જે બસો આપણે મૂકવા આવશે, એમાં આપણે 2 પ્રકારની વ્યવસ્થા છે. જે લોકોને બેસીને આવવું હોય એને માટે લક્ઝરી બસ છે. કોઈને એમ થાય કે ભાઈ અમારે સુધા આવવું છે તો એનો ચાર્જ વધારે છે, તો એના 8,600 છે. જતી વખતે પણ સુવાની સીટ મળે અને આવતી વખતે પણ સુવાની સીટ મળે. અને બરોબર જાન્યુઆરી 3 જાન્યુઆરીએ રાત્રે નીકળવાનું છે 10 વાગે. સવારે 6:30 સીધા માલસર પહોંચીએ એટલે દરેક રૂમ એટેચ છે, ઇંગ્લિશ ટોયલેટ બાથરૂમ વાળા, અને ફૂલ ગરમ પાણીની વ્યવસ્થા. દરેક બાથરૂમમાં ગરમ પાણી, કારણ કે આપણે જઈએ છીએ શિયાળામાં એટલે ઠંડી હશે. ઓસ સુદ એકમથી આ કાર્યક્રમ શરૂ થશે. તો કોઈને એમાં જોડાવું હોય
તો તમે આવી શકો છો. કોઈને શેકિંગમાં આવવું હોય તો 7,200 એનું ખર્ચ છે. અને નાનું એવું ગામ છે પણ બહુ સરસ છે. નર્મદાનો કિનારો છે, આજુબાજુમાં આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી આમાં આવી જાય છે. પછી આપણે પોઈચા નીલકંઠ ધામ જે છે સ્વામિનારાયણ મંદિર એ પણ આમાં જોડાયેલું છે. કબીર વડ છે, કુબેર ભંડારી છે. આ બધા તીર્થોના દર્શન આપણે બસો મૂકવા આવશે ત્યાં જ રહેવાની છે. એટલે એક સમય કથા, બપોર પછી ફરવાનું, અને રાત્રે આપણા દાંડિયા રસ્તો હોય જ. ગુજરાતી ભેગા થાય ને રાત્રે જલસો ન હોય એવું બને જ નહીં. અને સંચાલનમાં અમારા દર્શનભાઈ તો એમાં મુખ્ય છે જ, પણ દેવભાઈ પણ બધા દિવસ સાથે રહેવાના છે. દેવભાઈ ભેગા હોય એટલે એમાં કઈ ઘટે નહીં. રાત્રિના દાંડિયા રાસથી માંડીને અને ખૂબ આનંદ, ખૂબ જલસો આપણે કરીશું. અને આપણા સંગીતકારોનું મંડળ પણ છે, અમારા મહેશભાઈ પણ સાથે છે જ. એ ન આવે તો એને ટીંગાટોળી કરીને લઈ જવાના છે. ટીંગાટોળી લગભગ નહીં કરવી પડે, એ કે હું બસમાં આવી જઈશ. અમારે આ બધા એવા છે. સાંભળો, આમાં અમારો જે અમારી સાથે આવનારા, હું એને સ્ટાફ નહીં પણ પરિવાર કહીશ. કેટલાક તો 15 વર્ષ જૂના છે. અમારા મહેશભાઈ તો 20 વર્ષ જૂના છે. અમારે બાધાબાધીનો વ્યવહાર છે, એ બાપ દીકરાનો વ્યવહાર. બાધાબાધી એટલે એટલું આત્મીયતા છે. અમારા મહેશભાઈ કયો કે અમારા રાજુભાઈ ટાંક કયો કે અમારા મનોજભાઈ કયો, આ બાજુ અમારા રાકેશભાઈ શાસ્ત્રી, એમની સાથે અમારા તેજસભાઈ, બાજુમાં અમારા હિરેનભાઈ. અમારા 15 વર્ષ જૂના છે, કોઈ નવા નથી. એટલે અમારી આત્મીયતા એવી છે કે એક પરિવારની જેમ સાથે કથામાં. અને આ બધા હોય એટલે કથાનો માહોલ આખો ટોપ ઉપર હોય, એટલે આનંદ આખો. તમે જોતા હશો કે દરેક વ્યક્તિ એના કાર્યમાં પારંગત છે, નિષ્ણાત છે, અને ઈમાનદારીથી, ભાવથી, સ્નેહથી આખું કાર્ય કરતા હોય છે. તો આ રીતે અમારો સ્ટાફ તો સાથે છે જ ત્યાં. તો બધાને, જેને કોઈને પણ આવવું હોય તો જરૂર વિચારી લેજો. હજી જરાય ઉતાવળ નથી. નિરાતે 2 દી, 4 દી, 5 દી, અઠવાડિયું. જો કે 100 નામ લખાઈ ગયા છે. અમારી લિમિટ હવે 30 થી 40 ની જ છે, કારણ કે ત્યાં જાજી જગ્યા નથી. 100 નામ તો લખાઈ પણ ગયા છે. એટલે અમે લગભગ અમારું એક લિમિટ બાંધીને આલીએ છીએ, 150 થી વધારે નહીં. અમે લિમિટ નો રાખીએ તો 500 જણા થઈ જાય, તો વ્યવસ્થા કરવી થોડી તકલીફ પડે. એટલે 150 લોકોને જ અમે લઈ જતા હોય છે. પછી હરિદ્વાર હોય તો 200 સુધીની લિમિટ હોય. તો કારણ કે ત્યાં એવી વ્યવસ્થા હોય, કારણ કે નામ લખ્યા પછી જવાબદારી અમારી વધે છે. એમાં હું આવી ગયો. તમે નામ લખાવી દીધું પછી તમને રૂમ આપવાથી લઈ, અહીંથી લઈ જવાથી લઈ અને પાછા રાજકોટ સુધી પહોંચાડવાની તમામ જવાબદારી બધી અમારી સંસ્થાની છે, એટલે અમારી છે. એટલે ત્યાં સાંભળજો મજાની વાત, ત્યાં હું કથા તો હું જ કરવાનો છું, કથાકાર શાસ્ત્રી તો હું જ છું, પણ તમને મજા એક બીજી એ આવશે કે ત્યાં પાછો તમારો યજમાને હું છું, એટલે આયોજક પણ હું છું. એટલે એક વિશેષ આનંદ છે. જો કે હું તો આમ તો જશ લઉં, પણ વ્યવસ્થામાં તો અમારે દેવભાઈ અને દર્શનભાઈ બધી સરસ વ્યવસ્થા સંભાળે છે. આ બધા વ્યવસ્થામાં એવા જ છે બધા, પણ મેઇન વ્યવસ્થા મારા દેવભાઈ અને દર્શનભાઈ. 2 આયોજન અમે વર્ષમાં કરીએ, માત્ર 2. એક કે આવી રીતે અલગ સ્થળ, અને એટલે વૃંદાવન છે, ગોકુલ મથુરા છે, ચિત્રકૂટ છે, અયોધ્યા છે, કાશી છે, ઉજ્જૈન છે. મોટા મોટા તીર્થોમાં જઈએ અને બહુ આનંદ. એટલે તમારી કલ્પના ટૂંકી પડે. તમને મજા ક્યાં આવે ખબર છે? 150 જણા જે હોય ને એ બધા 7 દી ભેગા રહેવા. સવારે નાસ્તામાં ભેગા, બપોરે જમવામાં ભેગા, ફરવામાં ભેગા, કથામાં ભેગા. એમાં કોઈ એક વ્યક્તિ નથી,
બધા એટલો જ ભાગ લઈ શકે, બધા એટલો જ એમાં લાભ લઈ શકે. તમે કોઈના ખર્ચે નથી આવતા. સાંભળો, તમને મજા કઈ આવે છે? તમને કોઈ લઈ નથી જાતું, તમે તમારો ખર્ચો તમે જ આપો છો, બરોબર છે? એટલે તમે જ યજમાન છો, તમારી જ કથા છે, તમે જેનો લાવો લ્યો છો. અને 8 દીનો જલસો, અને એ જલસામાં પણ અમારું કામ પણ પર્ટિક્યુલર હોય છે. ભાઈ આજ બધાને પાઉંભાજી ખાવી હોય તો આજે પાઉંભાજી, કોઈ એમ કે ભાઈ આજે ભેળ ને પાણીપુરી ખાવી છે તો હાજે એનો જલસો. ભાગવત ભગવાનની રજા લઈ અને પેલા તો છાને ખૂણે ઓલા રસોડામાં ડુંગળી લસણની ગોઠવણ કરતા હતા. પછી અમને ખબર પડી કે છાને ખૂણે તો 100 માંથી 90 જણા ખાઈ ગયા. એટલે કઈ વાંધો નહીં, જેને ઈચ્છા હોય એ પ્રકારે. મારો કહેવાનો સુર એ છે કે આપણે ઘરમાં જે જલસો કરીએ એવો જ જલસો ત્યાં, કે ભાઈ આજે રોટલા ને કઢી, આજે ખીચડી ને કઢી, કે ભાઈ આજે આપણે કંઈક અલગ કરવું છે, કે ભાઈ આજે આપણે સાઉથ ઇન્ડિયન, આજે આપણે પંજાબી ખાવું છે. તો એવો બધો આનંદ આપણે કરતા હોય છે. તો વિશેષ કાંઈ યાદી ન કરતા, કોઈને એમાં ઈચ્છા થાય તો જરૂર એની વિશેષ યાદી, વિશેષ માહિતી પત્રિકામાં તો છે જ, પણ દર્શનભાઈ પાસેથી તમને વિશેષ એમાંથી મળી શકશે. એ ભાવ સાથે બોલીએ બાલકૃષ્ણલાલ કી. ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ હર. આ સાથે અત્યારના કથાના સત્રને અહીંયા વિરામ કરીએ. બપોર પછી બરોબર 4 વાગે પુનઃ કથાનો પ્રારંભ થશે. જે લોકોને ભાગવતજીના દર્શન વંદન પ્રદક્ષિણા કરવી હોય એ લોકો કરી શકે છે. દરેક લોકો ભોજન રૂપી પ્રસાદ લઈને જ જાય એવો ભાવ પરિવારનો નિત્ય રહ્યો છે. તો આપ સર્વે ભોજન રૂપી પ્રસાદ
सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि हेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नुमः। कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोप कुमाराय गोविंदाय नमो नमः। कस्तूरी तिलकं ललाट पटले वक्षस्थले कौस्तुभम् नासाग्रेवर मौक्तिकं करतले वेणु करे कंकण सर्वांगे अरिचंदनं सुललितं कंठे च मुक्तावली गोपस्त्री परिवेष्टितो विजयते गोपाल चूड़ामणि। नमोऽस्त्वनन्ताय सहस्रमूर्तये सहस्रपादार्चिशिरोरुबाह सहस्रनाम्ने पुरुषाय शाश्वते सहस्रकोटि युगधारिणे। वासनात् वासुदेवस्य वासितं भुवनत्रयं सर्वभूतनिवासोऽसि वासुदेव नमोऽस्तुते। श्रीमद्भागवताख्योऽयं प्रत्यक्षः श्रीकृष्ण एव हि स्वीकृतोऽसि मया नाथ मुक्त्यर्थ्य भवसागरे। मनोरथो मदीयोऽयं सफलः सर्वथा त्वया निर्विघ्नं नैव कर्तव्यो दासोऽहं तव केशव।
बोलिए श्री बाल कृष्ण लाल लाल की जय। बोलिए श्री द्वारिकाधीश की जय। श्री सद्गुरु देव की जय। ओम नमः पार्वती पतये पतये हर हर महादेव। हे गोपाल राधा कृष्ण गोविंद गोविंद। हे गोपाल राधा कृष्ण गोविंद गोविंद। गोपाल राधा कृष्ण गोविंद गोविंद। गोपाल राधा कृष्ण गोविंद गोविंद। कृष्ण गोविंद गोविंद 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 कृष्ण गोविंद गोविंद। गोपाल राधा कृष्ण गोविंद गोविंद। गोपाल राधा कृष्ण गोविंद गोविंद। हे गोविंद हे गोपाल हे गोविंद हे गोपाल हे गोविंद हे गोपाल हे गोविंद हे गोपाल। हे गोपाल राधा कृष्ण गोविंद गोविंद। 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 कृष्ण गोविंद हरे मुरारे। श्री कृष्ण गोविंद हरे मुरारे। हे नाथ नारायण वासुदेवा। हे नाथ नारायण वासुदेवा। हे नाथ नारायण वासुदेवा। हे नाथ नारायण वासुदेवा। श्री कृष्ण गोविंद हरे मुरारे। श्री कृष्ण गोविंद हरे मुरारी। हे नाथ नारायण वासुदेवा। हे नाथ नारायण वासुदेवा। हे नाथ नारायण वासुदेवा। हे नाथ नारायण वासुदेवा। श्री कृष्ण गोविंद हरे मुरारे। श्री कृष्ण गोविंद हरे मुरारी। हे नाथ नारायण वासुदेवा। हे नाथ नारायण वासुदेवा। श्री कृष्ण गोविंद हरे मुरारे।
શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. હે નાથ નારાયણ વાસુદેવા, હે નાથ નારાયણ વાસુદેવ. હે નાથ નારાયણ વાસુદેવા, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે. કૃષ્ણ ગોવિંદ હરે મુરારે. હે નાથ નારાયણ વાસુદેવા, હે નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવા. નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે. હે નાથ નારાયણ વાસુદેવા, હે નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવા, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે. હે નાથ નારાયણ વાસુદેવા, હે હે નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવા, હે નાથ નારાયણ વાસુદેવા. બોલીએ બાલ કૃષ્ણ લાલ કી જય. ભગવાન અપિતા રાત્રિ શરદોત્ફુલ્લ મલ્લિકા વિક્ષરંતુ મનશ્ચક્રે યોગ માયા મુપાશ્રિતા. વિક્ષરંતુ મનશ્ચક્રે યોગ માયા મુપાશ્રિતા. ભગવાને 9 વર્ષની ઉંમરે રાસલીલા ઉત્સવની લીલા કરી છે. ગોપીઓને શરદ પૂર્ણિમાની રાત્રિએ ભગવાને વેણુ વગાડી. એનો નાદ એ જ ગોપીઓને સંભળાયો, એ જ જીવાત્માઓને સંભળાયો જે અધિકારી હતા, જે લાયક હતા. જોતામાં ગોપીઓ યમુના કિનારે શ્રી કૃષ્ણ પાસે આવ્યા છે. ભગવાને આંખ ઉગાડતા હજારો ગોપીઓને જોયા. કૃષ્ણ કહે છે, ગોપીઓ અત્યારે તમે અહીંયા કેમ આવ્યા છો? ગોપીઓએ કહ્યું, મહારાજ તમે વેણુ વગાડી એટલે અમે આવ્યા છે. ભગવાને કહ્યું, હું વેણુ વગાડું એને તમારે આવવાને શું લેવા દેવા? ગોપીઓએ કહ્યું, તો તમારે અત્યારે અહીંયા શરદ પૂર્ણિમાની રાત્રિએ વેણુ વગાડવાની શું જરૂર છે? ભગવાને કહ્યું, મને તો એમ થયું કે શરદ પૂર્ણિમાની કેવી સુંદર રાત્રિ છે, ચાંદની બરાબર 16 કળાએ ખીલી છે, મને એવી ઈચ્છા થઈ. ગોપીઓ કહે છે, મહારાજ
અમારા પ્રાણ આપની વેણુમાં વસે છે, આપ જાણો છો. અને મહારાજ આપે એમને વચન આપ્યું છે રાસમાં રમાડવાનું. ભગવાન હસીને કહે છે, ગોપીઓ અર્ધરાત્રિનો સમય છે, તમારો પરિવાર કુટુંબ સમાજ શું કહેશે? ગોપીઓ કહે છે, મહારાજ અમે તો સમર્પિત બનીને આવ્યા છીએ, આપ કૃપા કરો. અને મહારાજ કદાચ કોઈને ન ગમે તો અમને હવે કોઈની પરવા નથી. પછી તો ભગવાન કહે છે, ઠીક છે ગોપીઓ, ખરેખર તો મને પણ એમ થયું કે શરદ પૂર્ણિમાની રાત્રિ છે, ચાંદની કેવી સુંદર ખીલી છે, યમુના કિનારે વૃંદાવનમાં સુંદર રાસનો આનંદ લઈએ, સાથે રાસ રમીશું. ગોપીઓ રાજી થયા. અને પછી તો નક્કી થયું કે હવે કૃષ્ણ રાસ રમાડશે. વિશ્વાસ આવ્યો, ભગવાને હા પાડી. અને એ પછી ગોપીઓને થોડો સમય જતા થોડું અભિમાન આવ્યું. ગોપીઓને એમ થયું કે આજ અમારા જેવું ભાગ્યશાળી કોણ? કારણ કે હવે ગોપીઓ કૃષ્ણની ફરતા બધા સાથે છે. કોઈ કૃષ્ણનું પિતાંબર હાથમાં પકડ્યું છે, કોઈ એની બંસી હાથમાં લઈ અને જુએ છે, કોઈ ભગવાનનો મુગટ સરખો કરે છે, કોઈ એના વાંકડિયા વાળ સુંદર બરાબર ગોઠવે છે. ગોપીઓને એમ થયું કે આજે જગતમાં અમારા જેવું ભાગ્યશાળી કોણ? જેનું સપનું ન આવે. જન્મ જન્મ મુનિ જતન કરાહી તોય અંત રામ કહી આવત નાહી. જન્મો જન્મની સાધનાને અંતે જેનું સપનું ન આવે, એવો ઈશ્વર, એવો પરમાત્મા, એવા નારાયણ આજ અમારા પ્રિયતમ બનીને અમારી સાથે છે. આ સહેજ અભિમાન આવ્યું. ભગવાન સમજી ગયા. કૃષ્ણએ કહ્યું, ગોપીઓ મને લાગે છે તમારું વજન થોડું વધી ગયું હોય એવું મને લાગે છે. ગોપીઓ કેવું અમતું તને એમ કેમ લાગે છે? ભગવાનનો સંકેત હતો કે તમારી અંદર જે અહંકાર આવ્યો છે ને, એનું વજન વધ્યું છે. ભગવાન ત્યાંથી અદ્રશ્ય થઈ ગયા. ગોપીઓ વ્યાકુળ બળી કૃષ્ણની ગોતે છે અને શોધતા વન જંગલમાં ફરવા લાગી. ક્યાં ગયા? અને પછી તો ભગવાનની પુકાર કરે છે. ગોપીઓએ કૃષ્ણને અંતરથી પુકાર કર્યો છે, આર્તનાદ કર્યો છે, જેને ગોપી ગીત કહેવામાં આવે છે. આ ગોપીઓનું ઉદ્ગીત છે, એના અંતઃકરણમાંથી નીકળેલો ભગવાન શ્રી કૃષ્ણની પુકાર છે. ગોપીઓ કહે છે, જયતિ તેધિકમ જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા સસ્વદત્રય દૈત્યદશ્યતા દિક્ષુસ્તાવકા સ્ત્વયી ધૃતાસવ સ્ત્વં વિચિન્વતે શરદુદાસયે સાધુ જાત સરસિજો તર શ્રી મુષાદશા સુરતનાથ તે શુલ્કદાસિકા
વરદ નિઘ્નતો નેહ કિમ વદ વિષજલાપ્યયા વ્યાલ રાક્ષસા દર્શ મારુતા વૈદ્યુતા નલા. અંતઃકરણથી ભગવાનને પુકાર કર્યો છે. ગોપી ગીત 19 શ્લોકનું અદ્ભુત એક ભગવાનની પ્રાર્થના છે, હૃદયથી પુકાર છે. પછી તો પરમાત્મા પ્રગટ થયા, ગોપીઓ ઘેરી વળ્યા છે. આપ ક્યાં ગયા હતા? ભગવાને કહ્યું અહીંયા જતો, પણ તમારા હૃદયમાં થોડું અભિમાન આવ્યું હતું એટલે હું તમારાથી દૂર થયો હતો. ભગવાન કહે છે કે મારો નિયમ છે, કાં તો હૃદયમાં હું રહું અને કાં તો અભિમાન રહે. જ્યાં હું છે ત્યાં કૃષ્ણ નથી, જ્યાં કૃષ્ણ છે ત્યાં હું નથી. અને પછી તો ભગવાને અદ્ભુત રાસોત્સવ રચાવ્યો છે. આમ વિવિધ લીલાઓ ભગવાને કરી છે. રાસ રચાવ્યો, મહાપુરુષો નો એવો ભાવ વ્યક્ત કર્યો છે કે 6 મહિના સુધી સવાર જ ન પડી. 6 મહિના સુધી સમય ત્યાં સ્તંભી ગયો. આ કૃષ્ણની લીલા હતી. જગતને કોઈને એ ખ્યાલ નથી આવ્યો કે 6 મહિના વીતી ગયા. આ ભેદ કોઈ જાણી ન શક્યા. અદ્ભુત રાસ રચાયો છે. પછી તો ભગવાને ગોપીઓને કહ્યું કે હવે સૌ પોતપોતાના ઘરે જાઓ. શ્રી કૃષ્ણ પણ નંદ ભવનમાં પધાર્યા છે અને આગળ વિવિધ લીલાઓ શ્રી કૃષ્ણ કરે છે. 9 થી 11 વર્ષ, આ 2 વર્ષની અંદર ભગવાને બીજા અનેક ચરિત્રો કર્યા છે, જેની અંદર ભગવાને વૃષભાસુર એટલે બળદના રૂપ વાળો દૈત્ય આવ્યો છે. વૃષભ એટલે બળદ, ભગવાને એને માર્યો છે. વ્યોમાસુર ગોપીઓનું હરણ કરી લઈ જતો હતો, ભગવાને એને પણ માર્યો છે. કેશી નામનો દૈત્ય ઘોડાનું રૂપ લઈ લડવા આવ્યો છે, ભગવાને એનો પણ વિનાશ કર્યો છે. વિવિધ લીલાઓ કરતા શ્રી કૃષ્ણ હવે 11 વર્ષના થયા છે. હવે ભગવાન વિચારે છે કે હવે જો નારદ, હવે જો કંસ મને બોલાવે ને તો હવે સમય થઈ ગયો છે. હવે મથુરા જાઉં, અહીંયા તો ઘણી બધી લીલાઓ મેં કરી છે, હવે મારો સમય થયો છે. માત્ર 11 વર્ષની ઉંમરે શ્રી કૃષ્ણ વિચારે છે. શ્રી કૃષ્ણએ દેવર્ષિ નારદને પ્રેરણા કરી. દેવર્ષિ નારદ સીધા બ્રહ્માજી સીધા કંસ પાસે ગયા છે. કંસે સ્વાગત કર્યું છે. નારદ કહે છે, હે કંસ, તારા કુશળ અંતર બતાવ. ત્યારે કંસ કહે છે કે હે મહારાજ, શું બતાવું? જ્યારથી વસુદેવ દેવકીનો 8મો પુત્ર છટક્યો છે ને મહારાજ, ત્યારથી સુખ શાંતિ બધી વહી ગઈ છે. 24 કલાક ચિંતામાં, 24 કલાક ભયભીત જીવન જીવું છે.
નારદજીએ કહ્યું તો તમે જુઓ નારદજીનો વટ કેવો છે, કંસની સભામાં કૃષ્ણ જાય તો યુદ્ધ થાય, પણ દેવર્ષિ નારદ જાય તો કંસની પૂજા કરે, એનું સન્માન કરે, એને વંદન કરે અને એની સલાહ લે, એને પૂછે કે મારે શું કરવું જોઈએ. નારદજીને કહે છે મહારાજ આપ તો ત્રિકાલજ્ઞ છો, આપ તો બધું જાણો છો, મહારાજ તમે કહો ને કે ઈ મારો કાળ ક્યાં છે. નારદે કહ્યું તારું મન જે કહે છે ને ઈ જ છે, તારા મનમાં જે છે ઈ જ તારો કાળ છે. કંસ કહે છે મહારાજ મારા મત પ્રમાણે તો નંદ યશોદાને ત્યાં જે મોટો થઈ રહ્યો છે એ જ દેવકી વસુદેવનો 8મો પુત્ર છે. મહારાજ તમે જરા જોઈને મને કહો. દેવર્ષિ નારદે કહ્યું સાચી વાત છે, એ જ દેવકી વસુદેવનો 8મો પુત્ર છે. વસુદેવજી તેને છેતરીને અડધી રાત્રે ત્યાં ગયા. 11 વર્ષ પહેલા પોતાનો પુત્ર નંદજીને ત્યાં મૂકી આવ્યા અને એને ત્યાં જે દીકરી જન્મી હતી એ અહીંયા લઈ આવ્યા. વસુદેવે તને છેતર્યો છે, એ જ છે વસુદેવ દેવકીનો 8મો પુત્ર. કંસે કહ્યું મહારાજ વસુદેવે મારી સાથે આવો વિશ્વાસઘાત કર્યો તો હું એને મારી નાખું. વસુદેવ દેવકી બંનેને મારી નાખું. નારદજીએ કહ્યું કે ફરીને ભૂલ કરીશ તો પસ્તાઈશ. જો તું ભૂલે ચૂકે પણ વસુદેવને કે દેવકીને મારશે તો તારો કાળ તારા હાથમાં કોઈ દિવસ નહીં આવે. સમજી લે, અહીંયા જ્યાં સુધી વસુદેવ દેવકી તારી પાસે છે ત્યાં સુધી એનું ખેંચાણ અહીંયા રહેશે. જેવા વસુદેવ દેવકીને તું મારી નાખશે તો પછી એ તો તારા હાથમાં જ નહીં આવે. તો મહારાજ હું શું કરું? નારદે કહ્યું કે હવે બરાબર છે, હું શું કરું એનો જવાબ તું સાંભળ. વસુદેવ દેવકીને નજર કેદમાં રાખજે અને તું એક કામ કર. 5 દિવસનો એક યજ્ઞ આવે છે શત્રુ વિનાશનો. 5 દિવસનો યજ્ઞ છે. આ યજ્ઞ કરવાથી શત્રુનો વિનાશ થાય, દુશ્મનનો નાશ થાય. આ યજ્ઞ કર. યજ્ઞની અંદર દરેકને નિમંત્રણ આપ અને એમાં કૃષ્ણ બલરામને પણ બોલાવો. નંદ યશોદા નંદજીને ગોવાડિયાઓને બોલાવો, બધાને નિમંત્રણ આપ. કંસે કહ્યું મહારાજ એનાથી શું થશે? નારદ કહે છે તું મૂર્ખ છો, તારામાં અક્કલ નથી. આ બહાનું છે, એ બહાને કૃષ્ણ અને બલરામ મથુરા આવશે. મથુરા આવ્યા પછી તારે કૃષ્ણ બલરામને મારવા એ તારા માટે રમત વાત છે. ત્યાં તો ઉભો થઈ ગયો, તલવાર ખેંચીને કહે છે મથુરામાં આવી જાય પછી તો ત્યાં તલવાર મીંડો હમણવા. અરે નારદ કે ધીરો ધીરો હમણાં ક્યાંક તું મને ન લગાડી દેતો. આખા જ આવી કે મહારાજ. નારદે કહ્યું ભાઈ ધીરે, તું ઉતાવળો થામાં તારો વાંધો જા. પાછો નારદજીને કે સાચી વાત છો, તમારે મને બધું સમજાવતું રહેવું.
આ તમે છો તે મન વાંધો નથી. આ નારદજી કે ઈ તું ચિંતા કરમાં. નારદજીએ યોજના બતાવી. કંસે યજ્ઞનું આયોજન કર્યું છે. બ્રાહ્મણોને બોલાવી પૂછતા વિદ્વાન બ્રાહ્મણોએ એમ કહ્યું કે હે કંસ મહારાજ, આ 5 દિવસના યજ્ઞથી તમારા શત્રુનું મરણ થાય, તમારા શત્રુનો વિનાશ થાય. પણ આ 5 દિવસ સુધી નિર્વિઘ્ને જો યજ્ઞ ચાલે તો, જો 5 દિવસમાં છેલ્લો 1 દિવસ અડધો દિવસ બીડું હોમવાનું ટાણું હોય ને જો યજ્ઞ અધૂરો રહી જાય, યજ્ઞનો જો ભંગ થાય, આ વિધાનમાં જો વિક્ષેપ પડે તો મહારાજનું બીજું વિધાન એવું છે કે તો પછી યજ્ઞ કરાવનારનું મરણ થાય. પૂરો થાય નિર્વિઘ્ને તો યજ્ઞ કરાવનારના શત્રુનું મરણ થાય, અને અધૂરો રહે તો જે યજ્ઞ કરાવે છે એનું મરણ થાય. કંસે કહ્યું, મારા મથુરામાં કોની તાકાત છે કે મારા યજ્ઞમાં વિક્ષેપ કરી શકે? હું એવી વ્યવસ્થા કરીશ, આપ ચિંતા ન કરો. અને પછી તો બધી તૈયારીઓ ચાલવા લાગી છે. નગર શણગારવા લાગ્યું. કંસે એવી હવા ફેલાવી કે કંસ રાજા હવે સુધરી ગયા છે. ગામ આખાને શણગાર્યું છે. અક્રૂરજીને બોલાવી અને કંસે કહ્યું કે મહારાજ, મારું એક કાર્ય તમે કરો. તમે વ્રજમાં જાઓ, નંદજીને મારું નિમંત્રણ આપો. એટલું જ નહીં, કૃષ્ણ અને બલરામને લેવા માટે મારો રથ લઈ જાઓ. મારા રથની અંદર તમે રામકૃષ્ણને બેસાડીને મથુરા લઈ આવો. મહારાજ એને સમજાવજો. અક્રૂરે કહ્યું, આપ ચિંતા ન કરો. અને પછી તો અક્રૂરજી કંસનો સંદેશ લઈ અને મથુરાથી ગોકુળ તરફ પધારે છે. અક્રૂરજી ભગવાન કૃષ્ણના પરમ ભક્ત છે, રહે છે મથુરામાં. કંસના એક જવાબદાર મંત્રી છે, પણ હૃદયથી પ્રીતિ કૃષ્ણના તરફ છે. ગોકુળમાં પધારે છે અને ગોકુળમાં પધારતા નંદજીએ એનું સ્વાગત કર્યું છે. સ્વાગત સન્માન કર્યું છે. કુશળ અંતર પૂછ્યા છે. અક્રૂરજીએ એમ કહ્યું કે મહારાજ, કંસે મને આપને નિમંત્રણ દેવા માટે મોકલ્યો છે. મથુરાધીશ કંસ 5 દિવસનો યજ્ઞ કરે છે અને આજુબાજુના ગામડાના તમામ લોકોને નિમંત્રણો આપ્યા છે. મારા તમને પણ આ નિમંત્રણ મોકલાયું છે, આપ પધારો. એટલું જ નહીં, આખા ગોકુળના તમામ લોકોને પધારવાનું ત્યાં નિમંત્રણ છે. અને મારા કૃષ્ણ અને બલરામને લેવા માટે તો કંસે પોતાનો સુવર્ણ જડિત આ રથ મોકલાયો છે. નંદજી તો રાજી થયા છે, પણ આ વાતની ખબર પડતા યશોદાજીને દુઃખ થયું,
ગોપીઓને ખબર પડતા ચિંતા થઈ. કૃષ્ણ બલભદ્ર ગાયો ચરાવીને પાછા વળે છે. અને જ્યારે અક્રૂરજીને જોયા, કૃષ્ણ રાજી થયા છે. અક્રૂરજીને વંદન કરે છે. અક્રૂરજી વિચાર કરે છે, જગત નિયંતા, જગતપતિ, પરિબ્રહ્મ પરમાત્મા બાલક રૂપે વ્રજમાં પધાર્યા છે ને મને વંદન કરે છે. જગતનો નાથ મને કાકા કહીને બોલાવે છે. અક્રૂરજી રડી પડ્યા છે. અક્રૂરજી ભગવાનને ઉઠાવ્યા તો ખરા, પણ અક્રૂરજી ભગવાનને વંદન કરવા જાય છે. એના ચરણમાં એને પગેલા પડવા જાય છે. ભગવાન કહે છે, કાકા શું કરો છો? અરે કાકા, તમે તો મારા વડીલ છો, તમે તો મારા માવતર છો, મારે તમને પગે લાગવું જોઈએ, તમે મને કેમ પગે લાગો છો? એકદમ ઉઠાવી લીધા છે. હૃદયે લગાવતા અક્રૂરજીની આંખમાંથી અશ્રુ વહેવા લાગ્યા છે.